जनसभाओ पण अमारा खर्च करवामां आवी छे। सभाओ होय त्यां बसो पण अमे महिलाओ भरी भरीने जता हता, बसोना भाड़ा पण अमे चूकवेला छे। मारा बहनों साथे अन्याय थयो छे अने ए अन्यायनी साथे हूँ मारा बहनों साथे हमेशा उभी रहीश। संगठन में तो आटला 5 वर्ष काढ्या छे, लोकोना फोन आवे छे प्रमुखोना के तमे आटला वर्षोथी काम करता हता तो तमारी टिकિટ केम नहीं। સુરતની અંદર આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ભડકો જોવા મળી રહ્યો છે। મહિલા હોદ્દેદારો એક સાથે રાજીનામા આપ્યા। મહિલા મોરચાના અગ્રણીઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે। સંગઠન મંત્રી અલકાબેન પાંડે અને ઇન્દિરાબેને પણ રાજીનામું આપ્યું છે। શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ કે જેઓએ પણ રાજીનામું આપી દીધું છે। પાયાના કાર્યકર્તાઓને અવગણનાના આરોપ સાથે રાજીનામા આપ્યાની વાત છે। જૂના કાર્યકર્તાઓને બાજુ પર ધકેલાવવાનો આરોપ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ચૂંટણી પહેલા જે ધમાસાણ જોવા મળ્યું છે, પક્ષ પલટાની મોસમ હોય, રાજીનામાની મોસમ હોય અને એ મોસમ હજુ પણ ચાલુ જોવા મળી રહી છે। કેટલાક પક્ષોમાંથી લોકો આ પક્ષમાંથી પેલા પક્ષમાં જઈ રહ્યા છે, પરંતુ હવે સુરતની અંદર આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ભડકો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના મહિલા સંગઠનનો બળવો સામે આવ્યો છે। મહિલા હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપ્યા। સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી અને નિર્ણય જાહેર કર્યો। મહિલા મોરચાના અગ્રણીઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે। જાસ્મિકા ડાવરા, ગીતાબેન લિંબાચિયા સહિત અનેક નામો સામેલ જોવા મળી રહ્યા છે। સોનલબેન પાંડોલ અને પૂનમબેન તિવારીએ પણ રાજીનામું આપ્યું। સંગઠન મંત્રી અલકાબેન પાંડે અને ઇન્દિરાબેને પણ રાજીનામું આપ્યું છે, જ્યારે સહસંગઠન મંત્રી નીતુબેન ગુપ્તાએ પણ પદ છોડી દીધું છે। શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ કે જેઓએ પણ રાજીનામું આપી દીધું છે। મહિલાઓની અવગણના થતી હોવાનો ગંભીર આક્ષેપ જોવા મળ્યો। પાયાના કાર્યકર્તાઓને અવગણનાના આરોપ સાથે રાજીનામા આપ્યાની વાત છે। પાર્ટી પર પૈસાના વ્યવહારના પણ ગંભીર આરોપો લગાડવામાં આવ્યા, જ્યારે નિષ્ક્રિય કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવ્યાનો દાવો પણ જોવા મળી રહ્યો છે। જૂના કાર્યકર્તાઓને બાજુ પર ધકેલાવવાનો આરોપ છે। મહિલા મોરચામાં આંતરિક સંતોષ જે છે તે ખુલ્લીને બહાર પડતો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી માટે પડકારજનક સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ આમ આદમી પાર્ટી સભાઓ કરી અને પોતાની તરફ મતદારોને આકર્ષવાના પ્રયાસ કરે છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીની અંદર સતત ને સતત ભંગાણ પણ જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં મહિલા મોરચાના જે ચહેરાઓ છે તે હવે આમ આદમી પાર્ટીમાં રહેવા નથી માંગતા। રાજીનામા આપવાની વાત જોવા મળી રહી છે। અગ્રણીઓ છે મહિલા કે જેમણે હવે નિર્ણય લઈ લીધો છે, રાજીનામા લખી દીધા છે અને બસ રાજીનામા આપવાની જ વાર છે। એટલી પછી શું આ મહિલાઓ કોઈ અન્ય પક્ષમાં જોડાય છે કે કેમ? શું ભાજપે મોટો ખેલ પાડ્યો છે કે કેમ? એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં ઉભરી આવેલી આમ આદમી પાર્ટી કે જેઓની અંદર મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જે છે તે જોડાય છે, પરંતુ પાછળ એ ભંગાણ પણ થતું જોવા મળી રહ્યું છે। ત્યારે સુરતની અંદર આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ભડકો જોવા મળ્યો, જે આમ આદમી પાર્ટીના સંગઠનનો બળવો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। હું ગીતા લિંબાચિયા, સુરત શહેર મહિલા ઉપપ્રમુખ। અમારી પાસે જે પાર્ટી જે અમને ટાસ્ક આપતા હતા એ ટાસ્ક અમે પૂરા કર્યા છે। અમને કે 50 બેનરો છપાવો, 50 સ્ટીકરો છપાવો। जनसभाओ पण अमारा खर्च करवामां आवी छे अने ज्यां ज्यां सभाओ होय त्यां बसो पण अमे महिलाओ भरी भरीने जता हता, बसोना भाड़ा पण अमे चूकवेला छे अने अमारी साथे खूब अन्याय थयो छे। एटला माटे आज हुं राजीनामुं आपું છું। હું નીતાબેન પટેલ, આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ। આજે આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ હોદ્દેદાર બહેનો સાથે હું રાજીનામું આપું છું। રાજીનામું એટલા માટે આપું છું કે મારા બહેનો સાથે અન્યાય થયો છે અને એ અન્યાયની સાથે હું મારા બહેનો સાથે હંમેશા ઊભી રહીશ અને હું આજે રાજીનામું આપું છું। બહેનોને જે વિસ્તારમાં બહેનોએ 5-5 વર્ષથી કામગીરી કરી હોય, બહેનો હંમેશા એક જ લક્ષ્ય ચાલતી હોય કે મારા વિસ્તારમાં
મારે એક જગ્યા હાસિલ કરવી છે સુરત મહાનગરપાલિકામાં, અને હંમેશા પરિવાર કરતાં બી પબ્લિકને અને પાર્ટીને ઘણો સમય આપ્યો છે અને બહેનો સાથે અન્યાય થયો છે, એ બાબતે હું બહેનોની સાથે રાજીનામું આપીશ. હું જાસ્મિકા ડાવરા વોર્ડ નંબર 3 માંથી હું કામ કરતી હતી. રાજીનામા તો એવું છે ને કે અત્યાર સુધી અમને એમ જ કહે છે કે બસ તમે સંગઠનમાં રહ્યો, સંગઠન. પણ હવે પછી અમે સંગઠનમાં તો આટલા 5 વર્ષ કાઢ્યા છે, લોકોના ફોન આવે છે પ્રમુખોના કે તમે આટલા વર્ષોથી કામ કરતા હતા તો તમારી ટિકિટ કેમ નહીં? એટલે લોકોની વચ્ચે જઈને અમને શરમ આવે છે સોસાયટીમાં જતા પણ, કે અમે શું જવાબ દઈએ હવે. એટલા માટે અમે રાજીનામું આપ્યું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.